આજ રોજ અમને ઇન્ફોર્મેશન હતી કે ગૌમાંસ આવવાનું છે વડોદરા, અને આ જે બાઇકવાળા હતા યુસુફ અને એનું નામ છે મુલતાન બેનનું નામ, એ બંને ગૌમાંસ લઈને આવે છે. તો એ રીતના અમે વોચ રાખી અને વડોદરા પોલીસ કંટ્રોલને ફોન કર્યો અને પોલીસ તરત જ આવી ગઈ હતી, છાણીની પોલીસ અને ઓફિસર્સે ખૂબ મદદ કરી. અહીંયા પીઆઈ આરએલ પ્રજાપતિ સાહેબ છે અને અમે પોલીસ સ્ટેશન છાણી પોલીસ સ્ટેશનને ખૂબ સહકાર આપ્યો, જેમ હંમેશા આપે છે વડોદરા પોલીસ. અને આમાં ગૌમાંસ છે, યુસુફે કબૂલ કર્યું છે કે આ ગૌમાંસ છે અને એક્ટિવા એક્સેસ છે. ગાડી નંબર છે GJ6F1523. એમાં ગૌમાંસ હતું, ડિક્કીમાં પણ ગૌમાંસ હતું અને આગળ પણ ગૌમાંસ હતું પહેલાં તો. અને એને કબૂલ કર્યું કે બેન મારી પહેલી વાર આ ભૂલ થઈ છે, મને માફ કરી દો, હું મારા પ્રસંગ માટે લઈ ગયું. તો પણ જુઠ્ઠું બોલે છે. અહીંયા વેચવા માટે જ લાવે છે નવા યાર્ડમાં ગૌમાંસ, અને રીઢો ગુનેગાર છે કેમ કે 2 વાર અગાઉ પકડાયો છે ગૌમાંસ. એટલે મારી સરકારને પોલીસને રિક્વેસ્ટ છે કે આના ઉપર સખ્ત કાર્યવાહી ને ગુસ્સી ટોક લગાવે જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે. તો આ ગૌમાંસનો રીઢો ગુનો આને કોઈ ફરક નથી પડવાનો, એટલે એને સખ્ત સજા થવી જોઈએ. ધન્યવાદ. થેન્ક યુ.